जूनागढ़ के गिरनार पर गोरक्षनाथ मंदिर मौजूद है, जहां से कुछ दिनों पहले तोड़फोड़ का मामला सामने आया था और इस मामले के सामने आने के बाद लगातार विवाद बना हुआ था। आरोपियों की गिरफ्तारी की मांग संतों महंतों की ओर से तेज कर दी गई थी। तब अब इस मामले में जूनागढ़ पुलिस की सराहनीय कामगिरी देखने मिली है। जूनागढ़ पुलिस की ओर से 2 आरोपियों की गिरफ्तारी कर ली गई है। तब आपको बता दें कि इस घटना में मंदिर के पगारदार पुजारी किशोर और रमेश भट्ट, इन दोनों आरोपियों के शामिल होने की जानकारी पुलिस को मिली। तब आपको ये भी बता दें कि पुलिस की जांच में ये सामने आया है कि किशोर ने शिखर के कांच तोड़े थे, जिसके बाद किशोर और रमेश, इन दोनों आरोपियों ने मूर्ति को खंडित कर जंगल में नीचे फेंक दिया था। इन दोनों आरोपियों की ओर से मशहूर होने के लिए ये काम किया गया था, ऐसा पुलिस जांच में सामने आया है। तब इस वक्त इन दोनों आरोपियों को जूनागढ़ पुलिस ने अपनी हिरासत में लिया है, उनसे पूछताछ की जा रही है और जल्द ही आगे कार्रवाई भी शुरू कर दी जाएगी। तब संतों महंतों की ओर से इन दोनों आरोपियों पर सख्त कदम उठाने की मांग साझा की जा रही है। तब आपको ये भी बता दें कि इस पूरे मामले को लेकर जूनागढ़ के एसपी सुबोध ओडेदरा की ओर से पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। गई तारीख 4 ऑक्टोबर અને 5 ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4-5ની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બનેલ। એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી। તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જ જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો। તો કિશોર કુકરેજાએ 4 તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી, પણ એ પછી લગભગ 7-7:30ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એણે સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો। રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ। પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।